विषय आप्यो मने तो भाई पहले तो वैरागी भूलोक लो भोग जो चहे सबन को त्याग वेद अर्थ ज्ञाता मुनि कहत आई को वैराग। आ मृतलोक ना सुखो नहीं पण सरग वैकोट ना सुखो जेने छरद उल्टी जेवा लागे एम जेने आ त्रणेय लोकना सुखो उल्टी समान जेने पासता होय नी पाए एना इच्छा न थाती होय क्यारे मन मुड़तु न होय पाए मन के इंद्रियो खाली कपड़ा पेरी लेवा एनु नाम विराग नथी खाली जंगल में गुफा में बेही रहવું एनु नाम विराग नथी ए तो कांक भटकी गया पण लागे छे। वैराग छे तलवारनी धार जेवो छे। तलवारनी धार ने हामे कायर लोको नथी जई शकता। तलवारनी धारनी हामे सुराओ जूझे छे। कौन सुरा? सुरा है जेने काम क्रोध मद मोह मत्सर ने जने मार्या छे। आशा तृष्णा निंदा कुशली हाँ आसुरी संपत्ति ने खत्म करी नाखी छे। आसुरा आ वैराग जो रूपी तलवार नी धार ऊपर शीश मांडी सके छे बीजा नहीं। खरेखर तो सुरा ने ज कहेवाशे जे खरेखर अंदरना वेरियो ने मारे ए ज सुरो छे। तो वैराग्य रूपी तलवार नी धार जो खमवी होय तो ए सुरा वगर खमाशे नहीं। ये विरागनी तलवार नी धार तो जे खरेखर दुश्मनों ने जे काम क्रोध आदि मोह मत्सर ने जने मारी नाख्या छे। ये विराग रूपी तलवार नी धार ने ए खरेखर एनो शिष्य मांडी सके छे बीजानो काम नथी। कठण छे। ये पंथ ए मार्ग ग्रह बहु कठिन छे। जेनो रज भारे जाणशो माया में जो जगत में स्त्री पुत्र धन धाम आदि में पद प्रतिष्ठा आदि में जो जरा के मन खरेखर तो वैराग नहीं। वैराग तो है विरागी ने एकांत बहु गमे। पहला तो आ लोक ने परलोको नी जेना चित्त में आशा न होय पछी जेने खरेखर एकांत गमतुं होय एकांत जन प्रिय होय मन इंद्रियों ने सम करीने बराबर राखे गहरी राखे स्वतंत्र एने एक ने छूटी न पड़वा दे जराय डगवा न दे। स्वभाव से पछी तो ओने पण खरेखर बराबर घेरी राखे।
જીવવાની પણ આશા ન કરી. સંતો એમ કે છે કે વૈરાગ કોને કહેવાય? જેને ઘણા ટાઈમ જીવવું છે એવી આશા ન હોય. જેને 3 પ્રકારની લાજ નો હોય વૈરાગીને: લોકલાજ, વેદલાજ ને કુળલાજ. આ વૈરાગીને એકે નથી હોતી, એને એકે ન નડી શકે. વૈરાગ્યો વૈરાગ તો કોક ભાગ્યવાન ને પ્રાપ્ત થાય. વૈરાગ્ય બધાને પ્રાપ્ત થતો નથી. જેને વૈરાગ પ્રાપ્ત થઈ જાય પછી શું કહેવાનું છે? તો પોતાનો જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય, સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, મજલ પૂરી ન થાય ત્યાં સુધી વૈરાગ. હા, તન સુકાય કિયા પિંજરસા, ખાન પાન તજ આહારા. શરીરને સુકાવીને હાડ પિંજર કરી નાખ્યો છે, ખાન પાન નું ભાન રહેતો નથી. પ્રભુના વિયોગમાં, પ્રભુની તલપમાં, સ્વરૂપની આત્માની તલપમાં. અને ક્ષણે ક્ષણે આંસુ ચાલ્યા કરે છે આંખોમાંથી. ક્યાં પોતાના પ્રિયતમનો, આત્માનો પ્રાપ્તિ નથી થઈ, પોતાની યાત્રા પૂરી નથી થઈ. ત્યાં સુધી કુછ કાંઈ ગમતું નથી. સ્વર્ગ હોય તો ન ગમે, વૈકુંઠ હોય તો ન ગમે, આ લોકના ભોગ હોય તો ન ગમે, ઉલોકના ભોગ ન ગમે. જ્યાં સુધી પોતાના સદગુરુએ જે ખરેખર મરમ બતાવ્યો છે, જે ઉપદેશ બતાવ્યો છે, મરમ પ્રાપ્ત ન થાય, ઓ યાત્રા પૂરી ન થાય, ઓ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, સત્યની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એને કોઈ ચેન, કાંઈ કોઈ વસ્તુ આ ત્રણેય લોકમાં ઠીક નથી હા સારી લાગતી. એ કુલ કુટુંબ આદિ છોડીને ઘૂમતા હોય છે. મતવાલા હાથીને પેઠે. હા, વૈરાગીઓ હાથી હોય, અંકુશ વગરનો મતવાલો હોય. હા, પછી તો જોવો એનો તો કેવી મસ્તીમાં જાતો હોય તો વૈરાગ્યો. કનક કામની સંગ કો પરહર. સ્ત્રી આનો સોના આદિ એનો સંગ પ્રહરીને છોડીને. સ્ત્રી એટલે વાસના, બીજું કોઈ નડતો નથી. વાસના નડે છે. સ્ત્રીમાં સ્ત્રી નડે છે ને પુરુષમાં સ્ત્રી એટલે માયા નડે છે. આત્મા કોઈ સ્ત્રી પુરુષ છે નહીં. અહીંયા બહુ બધા સંતોએ આત્માન કર્યો છે. આત્મા સ્ત્રીનો પુરુષનો એક જ હોય છે. જ્યાં સ્ત્રી શબ્દ વાપર્યો છે અહીંયા માયાનો, વાસનાનો અર્થ થાય છે. તો ભલા શું સ્ત્રી જે વાસના છે ને એ છે તો પુરુષ. હા, સ્ત્રીને બી વાસના સતાવે છે, પુરુષને બી. એટલે વાસનાને જે સ્ત્રી ખરેખર કીધી છે, કોઈ શરીરને નથી કીધી. તો એનોની વૈરાગ્યોની એવી દશા હોય છે, જેમણો આવે એમણું હુઈ જાય. હા, फकीर भया जब बलक बुखारोंदा, सिर पर टोप हजारोंदा, वो सब छोड़ के लीनी फकीरी, धन धन अक्कल वखाणोंदा. वैराग
બલખ બુખારાના બાદશાહે અમે સહેજા માથે હુતા, ત્યાર પછી વૈરાગ થયો ને, તો મારે ટૂંકમાં કહેવું છે, તો વૈરાગ થયો ને પછી રાજ છોડીને કોણે કુસુમ બોવારવું, કોઈ કાંકરા બોવારવા, કેઠે સાફ કરવું, જેમણે આવડે એમ તો દિશા વસન કર ધર પથરાણા, જેમણે હુઈ રે એમણે હાસણ વસાવેલી જ છે ભાઈ, ગાદલું નાખેલું, જેમણું હું એમણો, જેમણું હોય એમણો હુઈ જાય. હે દિશાવસન કર ધર પથરાણા, આ પૃથ્વી માતા છે જેનું ગાદલું છે. શીશ શિરણ કરે, હાથ જેને ઓશિકો છે વૈરાગીને, શીશ શિરણ કર ધારા, નિર્ભય હો કે બ્રહ્માનંદ સહજ મેં સુવત હે સુખાલા. નિર્ભય થઈને પછી પોતાના સ્વરૂપમાં સુઈ જાય છે. એમાં તૃપ્ત થતો નથી, જીવન મુક્તિનો આનંદ લેતો. હાથી ને પછી દસે દશાઈઓ છૂટ હોય, મહાવંત વગરનો હાથી વડે મતવાળો હોય પછી તો એ ભાઈ જુઓ, આઠો પર એ જે ગુરુએ બતાવ્યું છે, ગુરુએ જે અભ્યાસ બતાવ્યો છે, આ સતંત અભ્યાસમાં હોય છે વૈરાગી. શું વૈરાગ્યની આપણે વાત કરીએ? વૈરાગ્યો હા હે તો હું कहतो तो कि फकीर भैया जब बलख बुखारंदा, सिर पर टोप हजारोंदा, वो सब छोड़ के लीनी फकीरी, धन धन अकल वखाणूंगा. रवि साहेब कैसे आनी अकल ने धन कहवा, आવું બધો રાજ છોડીને જેણે ફકીરી લીધી, પણ કેવી લીધી? ફૂલના ઊંધી સહેજું બિછાઉંદા, કલીએ કલીએ, કોઈ કલિયામ કઠણ ન રહી ગઈ હોય, બરાબર બધી રેશમ જ હોવી જોઈએ, બરાબર સુવાળી. એ બાસતા એ રાજા આ કાંકરીઓ બુવાર્યા વગર હુઈ રે, જેમણું આવડે એમણે, એ જેમણું હોય એમણો હુઈ જાય એમને જેમ. તો આ વૈરાગની દિશા છે. વૈરાગ બલક બુખારાના બાસ્તાને કે લાખો કરોડો ફેરી ફોજો સડતીઓ એની હારે वो नर प्यादल फरने लगा, बन में फिरने लगा, प्यादल पगुगा. ઈ વનમાં ફરવા લાગ્યા, અળવાણે પગે, અળબાવ પગે, વનમાં ખમા ખમા થતું હોય, લાખો ફોજો ભેરી સડતી હોય, હવે એવું ગાડે પગે. વૈરાગ, અરે વિરાગ તો કેવો હોય છે? ઈ જ બલખ બુખારાના બાસતા એક વખત વિચરતા વિચરતા બ્રહ્માનંદમાં, જીવન મુક્તિના આનંદમાં, કઈ વનમાં જંગલોમાં વિચરતા હતા, અહીંયા ક્યાંય આજુબાજુમાં ઋષિ મુનિઓના આશ્રમમાં ક્યાંક યજ્ઞ હતો, એ ભોજન કરાવાતો હતું સૌને. તે પોતે કોક દ્વારા ક્યાંક જાણ્યું તે ગયા હું જમતા તાર્યા બધા મારા દેવા બાવા. હે ભાઈ, અમે તો જોવો ને કેમ કરીએ, અમારું કેવું હોય બધું. અને આ એ જઈને ઉભા રહ્યા, આવું પાંગત ઉભી હતી, ભિખારીઓને એમાં ખપર લઈને ઉભા રહ્યા બલખ બુખારના બાસતા હસીને એમ કે મને આપો કાંક. એમ હામો જોયેલા પ્રિયવાળા, હામો તો પ્રિયવાળા હતા ને ખીજણા, એ ભિખારી હાટ 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 પર ઉભો જઈને, સંતો જમે હર્યા ને, સંતો જમીલા પછી આવજે તને આપશો, પણ તો હટી જતી યાર, ભિખારી તારે અહીંયા ન અવાય. ખૂબ બંધ કર્યું. એ તો થોડું કસીને ઉભા રહ્યા આકાજી. તો કોક ઓળખતા હતા એમાં કોઈ સાધુ સંત, એને કીધું કે ભાઈ તમે અપમાન ન કરો, આ મહાપુરુષ છે. હા, બલખ બુખારાની ગાદી જે રાજ છોડીને આવેલ ઈ જ આ બાસતા છે, આજ ઈ જ આ સંત છે, ઈ જ આ ફકીર છે. અપમાન ન કરે.
वण कीधो કે આ ભિખારી હાલ લઈ જતા હે માંડ્યો ખબર જઈને ખબર તો ઓને નાખ્યો એમ લઈને હાલ નીકળ્યા હે બેરાગ वंदन है वैरागियों को।